દાબેલી કે કોઈ પણ ચાટમાં વપરાતી બાલાજી જેવી મસાલા સિંગ ઓછા ખર્ચે અને ઓછી મહેનતમાં ઘરે બની જશે, તેના કરતાં પણ સારી અને હેલ્ધી. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બહારના તૈયાર પેકેટ જેવી જ મસાલાથી ભરપૂર મસાલા સિંગ. મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને લાઇક કરવું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હો અને મારી વિડીયો જોતા હો, રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચાલુ કરીએ બનાવવાનું. તેના માટે ઘરમાં રહેલા કોઈ પણ 2 કપ સિંગદાણા લઈ લઈશું. ઝીણા મોટા તમે ઘરમાં રેગ્યુલર જે વાપરતા હોય તે, અને ન હોય તો કરિયાણાની દુકાનેથી તમને આસાનીથી મળી જશે. કોઈ પણ સાઇઝના 2 કપ આપણે સિંગદાણા લઈ લેવાના છે. તેમાં 2 મોટી ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને આવી રીતે બરાબર મિક્સ કરીને 5 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે. ત્યાં સુધીમાં આપણે એક પેનમાં મીઠું નાખીને, મીઠું તમે ગમે તે લઈ શકો. મેં અહીં સિંધવ મીઠું લીધું છે. તમે આખું મીઠું, આયોડીન મીઠું ગમે તે મીઠું લઈ અને 5 મિનિટ માટે ઢાંકીને તેને હીટ આપવા માટે મૂકી દઈશું. 5 મિનિટ પછી તમે જુઓ તેમ મીઠું ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે રેસ્ટ આપેલા સિંગના દાણા એડ કરીશું અને લો ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ માટે આવી રીતે મિક્સ કરીને ચલાવતા રહીશું. શરૂઆતમાં મીઠું જામી જશે, પણ જેમ જેમ સિંગદાણા તમારા શેકાતા જશે અને પાણીનું વરાળ થઈ જશે, તેમ તેમ સિંગદાણા તમારા મીઠામાંથી છૂટા પડતા જશે. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, નહીંતર દાણા તમારા દાજી જવાની બીક લાગશે. એટલે આવી રીતે ચલાવતા રહીને 5 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું. તમે જુઓ તેમ દાણા ધીમે ધીમે કરતાં બધા જ મીઠામાંથી છૂટા પડી ગયા છે અને તેનો શેકાઈને કલર પણ ફરી ગયો છે. હવે તેને આપણે હાથથી ચેક કરી લઈશું. જો આસાનીથી તેના ફોફા ઉતરી જાય અને હાથથી ભાંગી જાય તો તમારા સિંગ એકદમ શેકાઈ ગઈ છે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને 2 મિનિટ માટે હજી આવી રીતે મિક્સ કરીને ગરમ મીઠામાં શેકી લઈશું, જેથી તમારા સિંગદાણા દાઝશે પણ નહીં અને અંદરથી કાચા પણ નહીં રહે. એટલે હવે જારાથી આપણે આવી રીતે બધા જ દાણા મીઠામાંથી જુદા લઈ લઈશું, જેથી મીઠું બધું ગળાઈ જાય. અને આ સિંગદાણાને આપણે એકદમ ઠંડા પડવા દઈશું, જેથી તેના ફોફા જલ્દી ઉતરી જાય. સિંગદાણાને આવી રીતે જુદા લઈને હવે તેને એકદમ ઠંડા પડવા દઈશું. સિંગદાણા ઠંડા પડી જાય એટલે 2 હાથથી તેને ઘસીને તેમાંથી બધા જ તેના ફોફા ઉતારી લેવાના છે. આવી રીતે કરવાથી સિંગદાણાનો ટેસ્ટ પણ સરસ આવશે અને ફોફા પણ જલ્દી ઉતરી જશે. તમે સીધા પણ શેકી શકો, પણ આવી રીતે શેકવાથી જ્યારે મસાલા સિંગ બનાવશું ત્યારે એકદમ પેકેટ જેવી જ બનશે. જો તમે ખારી સિંગ ઘરે ન બનાવતા હો તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઓછા સમય અને ઓછા ખર્ચે બની જશે. બધા જ ફોફા દાણામાંથી છૂટા પડી જાય પછી જારાથી આવી રીતે બધા ફોફાને આપણે છૂટા પાડી લઈશું. ફોફા ઉડાડ્યા વગર આ એકદમ આસાનીથી તમે દાણામાંથી ફોફા જુદા પાડી શકો છો. દાણાના એકદમ ફાડા થઈ જાય ને એકદમ ચોખ્ખા થઈ જાય પછી એક બાઉલમાં આવી રીતે લઈ લઈશું. તમે જુઓ તેમ એકદમ ચોખ્ખા થઈને નીકળ્યા છે દાણા. હવે એક પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું. જાડા તળિયાવાળું પેન લઈશું અને 1 જ ચમચી ઘી લેવાનું છે. જો ઘી ન યુઝ કરવું હોય તો તમે તેલ પણ આવી રીતે 1 જ ચમચી લઈને તેમાં ફાડા એડ કરીને લો ગેસની ફ્લેમ ઉપર 2 થી 2.5 મિનિટ માટે આપણે શેકી લઈશું. થોડા એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી જ આવી રીતે શેકવાના છે, વધારે નહીં. સહેજ લાલાશ જેવો કલર થઈ જાય ને શેકાવા લાગે પછી જ આપણે તેમાં મસાલા એડ કરવાના છે ને ગેસની ફ્લેમને લો રાખીશું આપણે શેકાય ત્યાં સુધી. દાણા બધા જ શેકાઈને સરસ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. આ ભૂલવાનું નથી, ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ મસાલા એડ કરવાના છે. તેમાં 2 ચપટી આપણે હિંગ એડ કરીશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલો આપણે અહીં સંચળ પાવડર લેવાનો છે. અહીં મેં મીઠું નથી લીધું, સંચળ પાવડર લીધો છે. તેનાથી મસાલા સિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે અડધી ચમચી જેટલું આપણે કાળા મરીનો પાવડર લઈશું અને 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લઈશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું. લાલ મરચું પાવડર તમે જો તીખા સિંગદાણા ખાતા હો તો તમે રેગ્યુલર જે ઘરમાં વાપરો છો તે પણ લઈ શકો,
પણ મસાલા સિંગ તૈયાર પેકેટ જેવી બનાવવી હોય તો બને ત્યાં સુધી કશ્મીરી લાલ મરચું પાવડર લેવું. તેનાથી દાણાનો કલર એકદમ તૈયાર મસાલા સિંગ જેવો જ આવશે. બધા મસાલાઓને પહેલાં બરાબર મિક્સ કરી દેશું. તમે જેમ જેમ મિક્સ કરતા જશો તેમ તેમ મસાલાનો કલર આવતો જશે. બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલી બુરું ખાંડ એડ કરીશું. ખાંડ આપણે છેલ્લે એડ કરવાની છે, સાથે નહીં. અને તેને પણ બરાબર મિક્સ કરી દેશું. તો જુઓ તમે, તૈયાર પેકેટ જેવી જ તમારી ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. ગમે ત્યારે દાબેલી બનાવવી હોય કે કોઈ પણ ચાટ બનાવવી હોય તો એકદમ ઇઝી રીતે 5 જ મિનિટમાં તમારી મસાલા સિંગ ઓછા સમય અને ઓછા ખર્ચે ઘરે તૈયાર થઈ જશે બનીને. તમે ક્યારેય મસાલા સિંગ આ રીતે ઘરે ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર પેકેટ જેવી જ બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. મારી વિડીયો ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, વિડીયો ઉપર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, જેથી તમને મારી આવી નવી હોમમેડ રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.